હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ચેનલ. અમે ઉઠી ગયા છીએ અને વાગ્યા છે 8:30 મોર્નિંગના. જે જોબ શાંતિ જવાનું છે મારે, કારણ કે હું કાલે 10:30 આવી હતી એટલા માટે. તો શિવ પણ ઉઠી ગયા છે. શિવ અને એમ નાની બંને ઉઠી ગયા છે. શિવ નાની આજે બંને બેસી ગયા. શિવ પહેલી વાર બહુચરમાનો ગરબો ને હનુમાન ચાલીસા ને એની માટે. હે ને શિવ? શું કરવાનું આપણે? શું કરવાનું આમાં? શું વાંચવાનું? જય શ્રી કૃષ્ણ કહો બધાને. જય શ્રી કૃષ્ણ કહો પેલા બે હાથે. આમ જો અધા તકી. મમ્મા સામે જુઓ. મમ્મી સામે. બગાવો આવે. બગાસા આવે જે ઉઠ્યા છે એટલે. મમ્મી સામે જોઈ કે તો મમ્મા જય શ્રી કૃષ્ણ એમ કેવું પડે. અમે હવે ચા પીશું એમ બોલવું પડે. જો ચા અમારી રેડી જ છે અને કાલ રાતે ભાખરી બચી હતી તો હું એની ઉપર હવે બટર લગાવીને મસ્ત ગરમ કરી નાખીશ, એટલે સરસ ક્રિસ્પી થઈ જશે મજાની અને ખાવાની મજા આવશે. કારણ કે મને તો ઠંડુ ના ભાવે એવું કંઈ બી, મતલબ કે રોટલી કે ભાખરી કે એવું ઠંડુ કશું ના ગમે. રોટલી તો મને ગમે જ નહીં ચામાં, પણ ભાખરી ચાલે. મસ્ત બહુ બધું બટર લગાવીને ક્રિસ્પી કરી દેવાનું એટલે મજા આવે ખાવાની. ચલો તો અમારી ચા અને ભાખરી થઈ ગઈ છે રેડી. હવે ચા ભાખરી પી લઈશું. આવો મારા વાલા, તમે બધા બી પીવી હોય તો લંડનમાં ચા. શું બાળી તું? કોને બાળી તું? ત્યાં ભૂતને બાળી? પોલીસ પોલીસને? હીટરથી નહીં હતી તો અમારો લાડવો જુઓ, અમારો લાડવો મસ્તી ખોર ક્યાં ચડે છે મમ્માને. આખો દિવસ મારો શિવ ઘરે આવું ને એટલે આવી મસ્તી કરે, ખભા ઉપર ચડી ચડીને. પડી ગયો મારો લાડવો, પડી ગયો. દીકરો ગાંડિયો છે. શિવને બાઇક લઈને પછી ક્યાં જવાનું? ભ્રુમ ભ્રુમ મામા લાવે પછી શિવ ક્યાં જશે? જોબ જશે. અને સ્કૂલે કોણ જશે? ડાયરેક્ટ જોબ જ જવાનો? ભણ્યા વગર? તને કોણ લેશે સ્કૂલમાં? જોબ તને કોણ લેશે ટ્યુશન? ચલો તો હવે ફટાફટ રેડી થઈ જઈએ જોબ જવા માટે. જો આ મારું ફેવરેટ, મને બહુ જ, અમે લોકો ઋષિકેશ ને બધે ગયા હતા ને તે મને ગમ્યું હતું, પછી મેં અહીંયા આવી લઈ લીધું. ડ્રીમ કેચર કે છે આને. હો લો, શિવ જુઓ અમારા માટે બંદૂક લાવ્યો. હા, કે સવારમાં અમે હવે બંદૂક રમીશું. ઠીક છે. ચલો મળ્યા પછી જોબ જઈએ. જો અહીંયાથી સહયોગની મહેસાણાની પ્રખ્યાત અમાર સહયોગ ડેરી, એનું બધું જ મારું ફેવરેટ આવી ગયું છે. ભાખરવડી, કાલાજામ અને કાજુ કતરી, બધી વસ્તુ મારી ફેવરેટ છે. અને ભાખરવડી તો પહેલાં એટલી સ્પાઇસી આવતી હતી કે એક જ તમે ખાઈ શકો. હવે આ લોકોએ જો કે સ્પાઇસી કમ કરી દીધી છે, બાકી બહુ જ સ્પાઇસી આવતી હતી. બધા મોંમાં પાણી તો વળ્યું જ હશે, બટ આઈ એમ સોરી, હું અહીંથી ના મોકલી શકું. જે ઇન્ડિયામાં હોય ઇન્ડિયાથી લઈને ખાઓ. જો બેગ ખુલી છે અમારી, ઇન્ડિયાથી આવીએ. શું લાવ્યો? પહેલો મિશીવનો બ્લેન્કેટ. ઓહો, આમાં બેસી જાઓ. ચાલો આમાં બેસી જાઓ તું. પાસે પાડ્યું. બીજું શું નીકળ્યું? ઉચકાતું આમ દેર છે. નાનીની દવા. નાની દવાઈ. શી તો બે ગયા મિશીનના બ્લેન્કેટ મોલો. ચલો
આદુ લીલી હળદર બોલો. હા પછી મેથી મીઠો લીમડો હા પછી બીટ ખેતરના નેચરલ અમારો બીટ ગધેડે કૂટો આપણા ખેતરના છે ઘરના એ છે કે અમારા ઘરના બીટ ભાઈ, અમારા ખુદના ખેતરના. તુવેરના દાણા હા ધીમે બેટા. આ પપ્પાનું છે હા પપ્પાનું તમાકુ. સીના લાડા A few. Only two. ટુ જ છે. સીના લાડા હવે લાડા કોણે મોકલ્યા? Sina ni papa nak. Le papa nak pilih. Papa nak pilih. Papa nak. શિવ લાડવા તો કોઈને નહીં આપે, શિવના ફેવરેટ છે. લીલું લસણ હા જો ઇન્ડિયાથી ફ્રેશ લીલું લસણ આવી ગયું છે. બનાવો તું એ ટોઠા. આપણે પપ્પા આપણે કાઢીને બેટા પાલક આપશે. ધવલ શું ખાવ છો? આમ શું ચાલે? ધવલ કઈ નહીં ખાતો. શું ખાય ધવલ? શું ખાય? શિવ પપ્પા શું ખાય? મસાલો. લે તો લાડુ ખાવું છે તાર? ખાલી અમારા વિડીયો જોજો, આજુબાજુમાં શું પડ્યું એ જોતા નહીં, કારણ કે અમારું ઘર આવું જ હોય છે. ચલ 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 ચલ. પણ અહીં નહીં બેટા. હવે તે માઇક્રોમાં સેટ કરી દઉં તો તું આવું બધું જ લઈને આવી? એવું બધું જ લઈને આવ્યું અને તું શું જોવા બેઠો છે? આ તું શું જોવા બેઠો છે? હા ભાઈ માં ચપ્પલ આયા, ચલો સરસ. તું બહાર પડે બધા ફેંકી દઉં તારા વાળા. ના આવે. હા? આખું ડઝન તારું આખું હા તે હોય તે છોકરીઓને તો ચપ્પલ હોય જ ને. મારું જીગલા ગુડીનું કશું જ નહીં અંદર. મારે ક્લીન જ છે ચપ્પલ, જાણે તારા એ ડીશવાળું ચપ્પલ તો હોય જ ને ધવલ. કપડાના મેચિંગ, પછી બધાના મેચિંગ. ઘી ચલો પહેરીને જોઈએ. મિર્ચી થઈ દોર્યા છે મને ચપ્પલ. થેન્ક યુ વૈશુ કે તું ચપ્પલ લઈ આવી મારા કહેવા પ્રમાણે એન્ડ ટાઈમમાં. નાઇસ ચપ્પલ છે. ઝુડિયોમાં સેલ હતો પણ આઈ ડોન્ટ થિંક સો કે સેલમાં આવ્યા છે. ના પણ નાઇસ છે. ચાલો કુર્તીમાં ને એમાં પહેરવા થશે. મને ખબર નથી થઈ રહે બે થઈ રહેશે. મારી સાઈઝ 36 મેં મંગાવી હતી. હા થઈ રહે. મિશીનો ટુવાલ બસ બધું મિશીનનું લાયા. લો કાઢી મમ્મીએ ટુવાલ હા ને તે નાતો તો છે નહીં. મિશી માટે ટુવાલ લાવજો ભલાય આ મિક્સ દાળ આ તો બધું મોજ નાખું ને અમારા ચપ્પલ છે. હા આ તું શું લાયો? ગાજરનો હલવો. નાની ગાજરનો હલવો બનાવીને લાવી છે. સ્પૂનથી સરખી રીતે ખા. ઓહો મમ્માને આપજે, સી પપ્પા શું કીધું તને? મમ્માને આપજે. પપ્પા શું કીધું કે બધા ખાઈ જશે પછી તારા હાથમાં નહીં આવો. આવો ફિનિશ થઈ જશે. ઓકે જો લો ઢોળી. હવે શું ફરી એવું થોડી જાય ખાઈ જાય? પડી જાય એવું કોઈ ખાય? ગંદો. થેન્ક યુ. દાળ ને બધું અંદર રાખવું હોય તો બસ કરશું હે બીજું બધું અંદર રાખ. આ મસાલા છે એટલે મસાલા હતા ને બે પેલા પડ્યા છે બધી બેગમાં પડ્યા છે ને બધા. આ વખતે કંઈ એવું ખાસ આવ્યું નહીં ઇન્ડિયાથી, કારણ કે એર ઇન્ડિયામાં હવે 1 બેગ અને 2 બેગના ઓપ્શન થઈ ગયા છે. તો અમે એક જ બેગ કરાવી હતી, એટલે બહુ એટલે કશું લાયા નહીં. અને અહીંયા બધું મળે જ છે, એટલે મેં મોસ્ટલી ઇન્ડિયાથી હવે લાવવાનું બંધ જ કરી દીધું છે. હા 2 બેગનું વજન હોય ને તો પાછા લેતા આવીએ, બાકી જરૂર નહીં હોતી. પણ આ બધું આ ખેતરનું ઘરનું છે ને, મારી મમ્મી લાવી છે બધું ઉઠાવીને, કે ફ્રેશ ઘરનો પાલક ને લસણ ને બીટ ને એવું.
અને શિવ માટે ગાજરનો હલવો કેવો છે શિવ? ધવલ એકમાં ના કેચી આપશે. ઓકે નથી પાડતી ફોટો. ગાજરનો હલવો કેવો છે? નાની ખવડાવો. કેવો છે? કેવો લાગ્યો તને? જો એમ નહીં કરવાનું. કેવો લાગ્યો? તને કેવો લાગ્યો? અમ્મી લાગ્યો. કોણ? અહીં બેસી જા. અહીં બેસીને ખા. અહીં બેસી જા. સીટ પર બેટા. એમ ના કરાય. ચલો તો ફાઇનલી મારો આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે. અમે લોકો હવે શાંતિથી સૂઈ જઈશું. જોબથી ઘરે આવી ગયા છીએ. બસ જસ્ટ બેગ ઓપન કરી મમ્મી લઈને આવ્યા હતા ઇન્ડિયાથી. અને આ વખતે એવું કંઈ ખાસમાં મેં મંગાવ્યું નહોતું બિકોઝ હમણાં જ મારા સાસુ આવ્યા છે અને પછી 1 મહિના પછી મમ્મી આવ્યા એટલે કંઈ એવું ખાસ મંગાવવાનું હતું નહીં. પણ હા સરસ સરસ મીઠાઈ આવી છે કાલાજામને બધું એટલે મજા આવી ગઈ. ખાવાની મજા આવશે હવે. અને બીજું એ કે મમ્મી બસ અમારા ઘરના બધા ખેતરના ફ્રેશ હતા ને પાલક ને એવું બધું લાવ્યા છે. એમને એમ કે ફ્રેશ ખાઈએ પણ અહીંયા મળે જ છે. આઈનો લંડનમાં બધું જ મળે છે. ત્યાં કરતાં બી અમુક વાર તો સારું મળે છે પણ એમને એવું હોય કે ખેતરનું છે તો લઈ જઈએ, બીજું કંઈ લઈ નથી જવું તો શું છે. તો બસ એ જ હતું, બીજું કંઈ ખાસ લાયા નથી. તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. થેન્ક યુ સો મચ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય બાય.